પોરબંદર સિવિલ હોસ્પિટલમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ચકાસતો એબીજી રિપોર્ટ કાઢવાની કામગીરી છેલ્લા 10 દિવસથી ઠપ છે, જેના લીધે ગરીબ દર્દીઓએ બહાર ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવવાની ફરજ પડી રહી છે. આથી વહેલી તકે સિવિલમાં રિપોર્ટની કામગીરી શરૂ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થયા પછી સિવિલ હોસ્પિટલમાં સુવિધા વધી હોવાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે, કારણ કે હજુ પણ અહીં અનેક રિપોર્ટ માટે ગરીબ દર્દીઓએ ખાનગી લેબમાં મસમોટી રકમ ખર્ચવી પડે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધમનીમાંથી લોહીનો નમૂનો લઈ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પીએચ સ્તરની ચોક્કસ તપાસ કરવા માટેનો એબીજી રિપોર્ટ લેબમાં મશીનની ડિસ્પ્લે બંધ હોવાના કારણે 10 દિવસથી બંધ છે. અહીંનો સ્ટાફ એવું જણાવે છે કે મશીન બંધ હોવાથી દર્દીઓને હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે આઈસીયુ ખાતે આવું જ મશીન કાર્યરત છે અને દર્દીઓને ત્યાં મોકલવામાં આવે છે. પરંતુ પોરબંદર ટાઈમ્સની તપાસમાં એવું સામે આવ્યું છે કે આઈસીયુમાં પણ કાર્ટેજ ખલાસ હોવાના કારણે 10 દિવસથી રિપોર્ટ કાઢવામાં આવતો નથી. આમ બંને સ્થળોએ રિપોર્ટ કાઢવાની કામગીરી બંધ છે. આથી ગરીબ દર્દીઓએ ખાનગી લેબમાં 400 રૂપિયાથી વધુ ખર્ચી રિપોર્ટ કઢાવવો પડે છે. અમુક દર્દીઓને તો દિવસમાં 2 વખત આ રિપોર્ટની જરૂર પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં વહેલી તકે બંને મશીન શરૂ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને પોરબંદરની તમામ નાની મોટી અપડેટ્સ માટે પોરબંદર ટાઈમ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર.